ઈ બકેટ્સની ફ્રેન્ચાઇઝી સાથે પાદરામાં પટેલ અગરબત્તી દ્વારા પટેલ સેલ્સના શોરૂમનું ઓપનિંગ કરાયું હતું। પાદરામાં પટેલ અગરબત્તીવાળા સંજય પટેલ દ્વારા પાદરા માર્કેટ 4 રસ્તા પાસે ઈ બકેટ્સની ફ્રેન્ચાઇઝી સાથે પટેલ સેલ્સનું ઓપનિંગ કરાયું હતું, જેમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો તેમજ ફ્રીજ, ટીવી, એસી સહિત વોશિંગ મશીન સહિત ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટેના ભવ્ય શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક પ્રવીણ લુની તથા પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા પટેલ સેલ્સના સંજયભાઈ પટેલ તથા તેઓના ભાઈ દીપકભાઈ પટેલ તથા ચેતનભાઈના હસ્તે રિબિન કાપી શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભેચ્છકો તેમજ મિત્રો શુભેચ્છાઓ પાઠવવા માટે પહોંચ્યા હતા। આ પ્રસંગે પાદરાના નામાંકિત વ્યક્તિઓ તથા નગરપાલિકાના સદસ્યો તથા પટેલ અગરબત્તીના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એટલે ચોક્કસ પ્રમાણે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેઓના હસ્તે છે તે આ ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક પ્રવીણ લુની સહિત તમામ જે મહાનુભાવો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ જે ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં સંજય પટેલ તેઓને શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। મારા પરમ મિત્રો અને ગ્રાહક મિત્રો, આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે। ઈ બકેટની ફ્રેન્ચાઇઝી દ્વારા પટેલ સેલ્સના માધ્યમથી અમે અમારા શોરૂમનું ઓપનિંગ કરી રહ્યા છે, જેમાં એસી, ફ્રીજ, ટીવી વગેરે હોમ એપ્લાયન્સીસનું વેચાણ કરીશું અને યોગ્ય કિંમત, વિશ્વાસપાત્ર ખરીદી અને વેચાણ પછીની તમામ જવાબદારીપૂર્વકની સેવાઓ પૂરી પાડીશું એવી અમારી ભાવના છે। અને જે બી કસ્ટમર આવશે એને પૂરા તન મન ધનથી અમે સેવા આપીશું। કઈ જગ્યાએ આ સરદાર પટેલ માર્કેટ 4 રસ્તા પાસે પટેલ અગરબત્તીની બાજુમાં અમારો પટેલ સેલ્સ શોરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। અને આમાં એસી, ફ્રીજ, ટીવી, ઘરઘંટી અને કિચન હોમ એપ્લાયન્સીસની વસ્તુ છે। અને ઈ બકેટ અને પટેલ સેલ્સ ઈમાનદારીપૂર્વક વેચાણ અને ઈમાનદારીપૂર્વક સર્વિસ આપવા અમે બંધાયેલા છે। એમનો ખૂબ ખૂબ આભાર। પ્રવીણભાઈ, શું કહેશો? આજે સંજયભાઈના ત્યાં પ્રસંગે આવ્યા છો, દુકાનનું ઓપનિંગ શું કહેશો? નમસ્કાર, હું છું વાલા પ્રવીણ લુની। પટેલ સેલ્સમાં આજે મને ઘણો આનંદ અને ચાહકો મિત્રો પાદરાની વચ્ચે જબરજસ્ત કે જેને નવું નજરાણું પટેલ સેલ્સ અગરબત્તી, નાસ્તો અને નવી વેરાયટી, અત્યારે મને ખૂબ જ આનંદ થઈ ગયો કે પાદરા એક હોનાની લગડી બની જવાનું। ચેતનભાઈ, સુમનભાઈ, સંજયભાઈ, અમર અકબરને આ ત્રણની જોડી માં ભગવતી કાયમ માટે અમર રાખે। અને આજે ખૂબ જ સરસ જે આયોજન કર્યું, જે પાદરાની આજુબાજુની વસ્તી, ભાઈઓ બહેનો જેને પણ સાથ સપોર્ટ અને પટેલ સેલ્સમાં જોયા પછી એવું થયું કે ના, આપણે જોવા જઈએ અને ખરીદવા પણ જઈએ। આજથી તમારો નવો દિવસ આજથી મા ભગવતી તમારો દિવસ આભલે અડાડશે એવું મારી કારામીની મેરડી પ્રવીણ માતા જગદંબા માતા આજથી મેં ઓપનિંગ કર્યું। મા ભગવતીએ તમે મને દિલથી બોલાયા, પટ્ટી કાપી ભાઈ, પણ આજની સમય કંઈ અલગ છે અને હજુ 2 શોપની ઓપનિંગ કરવાનું છે। સમય આવશે એટલે તમને આ સ્ટેટસ રહેવા દેજો, હું બતાવીશ। આવ્યું છે મીડિયામાં, લાવ્યું છે તો મા ભગવતી, સંજયભાઈ, સુમનભાઈ, ચેતનભાઈ, તમારી લાઈફમાં મા ભગવતી તમારી કુળદેવી રાજા રણછોડ મેરડીમાં, મસાણીમાં, અંબેમાં કાયમ માટે આ રસ્તા ઉપર ચોકી તમારી કરશે। અને આવનાર જનાર ચાહકો મિત્રોને ખૂબ વધાવજો અને દિલથી પ્રેમ તમે કરો છો અને કરતા રહેશો એ મારી દિલથી પ્રાર્થના છે।